ડુંગરાનો નજારો આવે છે. ઝૂમ કરી દઈએ એટલે ભાઈ તમને તો મસ્ત ડુંગરો દેખાય. પહાડોમાંથી કેમ આવતું હોય પાણી, જેમ આવે છે ઉપર જોવો તમે જોઈ શકો છો કેવી રીતે પાણી આવી રહ્યું છે ભાઈ. મિત્રો આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ. ત્યારે તો હાવ અંધારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? થાય કે મજામાં છો? હું પણ મજામાં છું. મારા આજના નવા તમારું બધાને સ્વાગત છે. મિત્રો આપણા બ્લોગ જોતા ભાઈ મોજમાં રહેવાનું, મસ્ત મજાનું શુભ સવાર થઈ ગયું છે બધાને. ગુડ મોર્નિંગ. અત્યારે છે ને ભાઈ કેરથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે કેરેસ છે હજી, અને આપણે છે ને બાઇક તૈયાર કરી નાખી છે. હવે લઈને આપણે જવાનું છે સીધો એલએનટી. જો કે એલએનટી ગાડી આવી રહી છે, એલએનટી જાય છે અને ત્યાં મળી છે. આપણે બ્લોગમાં બન્યા રહેજો, અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે ગાડીએ. ગાડી ચેક કરી રહ્યા છે અમારે જયેશભાઈ. આવી જશે અત્યારે ભરીને. હા ઉયો લઈ લીધો ચેક કરવા. કેમ જયેશભાઈ હલવા ગયા હતા? હે જયેશભાઈ હે કેમ બોલતા નથી? 5 દિવસ સુધી ભાઈ 5 દિવસ સુધી રહી ગયા ને, 5 દિવસ સુધી ફોન કરવાનો. તો અત્યારે આપણે ભાઈ આવી ગયા છીએ અલ્ટ્રાટેક કંપનીએ. એન્ટ્રી કરાવવા આવ્યા છે આપણે, જોઈ શકો છો. આ છે કંપની, આની અંદર આપણે ખાલી કરવા જવાનું છે. જો કે આ બાજુ ખાલી કરવાનું થાય. ગાડી છે ને પાર્કિંગમાં સાઈડમાં કરીને આવ્યા છે. પહેલાં એન્ટ્રી કરાવવી પડે અહીંયા ઓનલાઈન, પછી પાછી સામે ઓનલાઈન કરાવી, 2 ઠેકાણે કરાવવાનું ને પછી ભાઈ ગેટે જવાનું. બાકી જો આ પાર્કિંગ છે, આમાં છે ને સિમેન્ટની ગાડીઓ અહીં પડી હોય. અહીંથી સિમેન્ટ ભરાય એટલે મતલબ અહીંથી જાય અંદર સિમેન્ટ ભરવા. અહીં ગાડી પડી હોય, અહીંથી નંબર આવે એ પ્રમાણે જાય છે. એવી રીતે છે. ચાલો આપણે જઈએ છીએ એન્ટ્રી કરાવી આવીએ. અત્યારે આપણે પ્લાન્ટની અંદર આવી ગયા છે. ખાલી કરવા આમ જવાનું છે ઓલી સાઈડમાં. તમને પણ બતાવીએ. તો પ્લાન્ટ છે, સિમેન્ટ પ્લાન્ટ છે ભાઈ. આમાં છે ને ટર્નિંગ વાળા રસ્તા બહુ હોય. ઘડીક આ બાજુ મારવાનું, ઘડીક ઓલી બાજુ ટર્ન મારવાનું. અત્યારે છે ને આપણે શેડની અંદર આવી જશે. ગાડી શેડની અંદર લઈ લીધી છે ને આપણે છે ને આની અંદર ખાલી કરવાનું. માટીન બી ભેગું છે. કાઢવા ટાણે ભાઈ એવી આમાં તકલીફ છે ને ભાઈ, તમે જવા દો. તો અત્યારે આપણે ખાલી કરીને નીકળી ગયા છે. પ્લાન્ટનો તમને થોડોક નજારો બતાવી દો ભાઈ, કેવી રીતે બધા પ્લાન્ટ હોય છે અહીંયા. અને જેને ભાઈ સિમની કહેવામાં આવે, બહુ વાઇડ ઉપર હોય છે. તો તમે અત્યારે આપણે આવી જશે ગેટે. અને અહીંયા છે ને લાઇમેસ્ટોન ભરાય છે. તો કે આપણે છે ને પહેલાં ભરવા આવતા ને લાઇમેસ્ટોન ચાલુ છે અત્યારે. કે દરિયાની કિનારે છે ને ભાઈ શીપ લાગે પછી એમાં છે ને ભાઈ અહીંયા આવે બેલ્ટ ઉપરથી. જોઈ શકો છો અત્યારે ભરાઈ રહી છે. આપણે તો આ ગેટે આવી જશે. હવે અહીંયા છે ને લીલી લાઇટ, લાલ લાઇટ થાય ને લીલી લાઇટ કરાવી ને પછી કાંટા પરથી લઈને નીકળી જવાનું. આ બધા કાગળિયા છે ને આપણે આપી દેવાના. તો અત્યારે મિત્રો આપણે પહોંચી જશે ભાઈ તરાજા. તો કે આપણે છે ને ભાવનગર જવાનું છે. આપણે અત્યારે તરાજા પહોંચી ગયા છે, જોઈ શકો છો ભાઈ. ડુંગરો તમને થોડોક ઝૂમ કરીને બતાવું. મંદિર જ્યાં ઉપર આવેલા છે ને ત્યાં કેવા નજારો આવે છે ડુંગરા ઉપરથી, એ પણ તમને બતાવીએ. મિત્રો જોજો કેવો ડુંગરાનો નજારો આવે છે. ઝૂમ કરી દઈએ એટલે ભાઈ તમને તો મસ્ત ડુંગરો દેખાય. એટલો દૂર છે ભાઈ, આપણે ઝૂમ કરીને બતાવ્યો છે. ડુંગરો કેવો મસ્ત લાગ્યો છે કોમેન્ટ કરજો. બાકી તો આપણે જો મસ્ત મજાના સફર ઉપર જઈ રહ્યા છે. અત્યારે તો ક્યાં જવાનું છે ને ભાઈ હજી કંઈ નક્કી નથી. બાકી અત્યારે ભાવનગર જવાનું છે એ પાકું છે. ત્યાંથી પછી ક્યાં જવાનું થાય નહીં કંઈ નક્કી નથી.
એટલે કંઈ નક્કી નથી એમ ક્યાં જવાનું થાય. બ્લોગમાં કન્ટિન્યુ રહેતો તમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે અત્યારે જીએમડીસી ગેટે. જોઈ શકો છો અત્યારે જીએમડીસી ગેટે પહોંચી જશે આપણે. હવે જવાનું છે અહીંથી ભરવા કે ગેટે કરવાની છે આપણે પહેલાં એન્ટ્રી. એન્ટ્રી કરાવી લઈએ અને પછી જઈએ આપણે અંદર. તો બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છે કાંટાની બાજુમાં. તમે જોઈ શકો છો અત્યારે છે ને આપણે તાલપત્રીથી બાંધો આવીને ત્યાં પહોંચી જશે. અત્યારે આપણે ખાલી કાંટો કરાવવાનો છે. જોઈ શકો છો અહીંયા નેટ બાંધે છે ને ત્યાં નેટ બાંધવાની હોય છે. આપણે નેટ બાંધવાનું મતલબમાં તાલપત્રી બાંધવાનું. નેટનો મતલબ અહીંયા બાંધવાની હોય છે આપણે ભાઈ. કે આમથી ભરીને આવી પછી ઓલી બાજુ કાંટા છે આગળ. કાંટો કરાવી નાખીએ અને પછી જો વેદ ગેટ થાય તો ઓલી ગાડી જાય છે એ માયલું જવાનું આપણે. જોઈ શકો છો બાકી આપણે જઈએ છીએ ભરવા આગળ થોડીક વારમાં. મિત્રો ટ્રાફિક જો લાઈન કેમ ભરેલી છે અત્યારે. આ લાઈન જામ છે કે નહીં ભરેલની જોઈ શકો છો. આપણે ખાલીમાં નથી કાંઈ. ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છે ભાઈ અંદર. હવે એક ભરેલ ગાડીની લાઈન જો ભાઈ ફૂલે ફૂલ લાઈન જામ થઈ ગઈ ભરેલમાં. આપણે ફરવા જઈ રહ્યા છીએ અત્યારે એન્ટ્રી કરાવીને આમાં. ચાલો બન્યા રહેજો બ્લોગમાં એટલે તમને છે ને ભાઈ બતાવીએ અંદરનો નજારો. મિત્રો આપણે ખાઈનમાં ભરવા જતા એટલે આપણે છે ને ખાલીમાં ભાટકે ને ભાટકે ખેલે ને ભાટકે એવું નહીં કે ભાઈ એક કેલા ભાટકે તો એક ભાટકે ને ભાટકે ગમે ત્યારે એક ખાલીમાં આપણે જતા હોય ને ત્યારે ભાટકે જ થઈ હું હોય કે ના ખબર હોય. મિત્રો આ ઢાર એટલો છો છે ને ભાઈ વાત ના બધું ગાડીઓ નથી ચડતી ઉપર ઊભ્યું છે. અત્યારે આપણે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે તમે જોઈ શકો છો. કેમ કે ઓલી બાજુ ગાડી ઊભી છે આ સાઈડે ગાડી ઊભી છે. બે સાઈડમાં ગાડી ઊભી છે એટલે આપણે છે ને રોંગ સાઈડમાં જવું પડ્યું. કેમ કે અહીંથી જગ્યા હતી એટલે આપણે નીકળી જશે એક ગાડી બાજુ. ઓલી બાજુ છે ને ગાડી હા પેક કરી દીધું પછી હવે જ ઊભી રહી જશે. અત્યારે છે ને ભાઈ આપણે ઊંડી ખાઈમાં કાઢ્યા છે. હા જોઈ શકો છો આપણે છે ને ટર્ન મારીને જતા ને પહેલાં એ હવે બંધ કરી દીધું ત્યાં. અત્યારે છે ને ઊંડી ખાઈમાં જવાનું છે. હા આ બાજુ આપણે હમણાં ઘણા સમયથી આવ્યા નથી. પહેલાં આપણે આમ હાલતા ને ક્યારે અહીંયા પહેલી વાર હવે આવ્યા છે એમ ગણો ને ઘણા મહિના પછી આવ્યા છે. ભાઈ રસ્તા પણ ખરાબ છે હો ભાઈ. ગાડીઓ પછી ક્યાંથી ચડ્યા કે ભાઈ ઢાર જ એટલો છે આ. તો અત્યારે જ્યાં મિત્રો ભરવા આવ્યા છે ને આપણે ત્યાંનો નજારો એક કાયદેસર છે ભાઈ. ઉપરથી ઝરણો એક નંબર આવે છે તમને બતાવું ભાઈ. જો પહાડોમાંથી કેમ આવતું હોય પાણી જેમ આવે છે ઉપર જોવો તમે જોઈ શકો છો કેવી રીતે પાણી આવી રહ્યું છે ભાઈ. એ પાણી પાછું છે ને ભાઈ આમ સાઈડમાં ઉતારે છે. જો કેવી રીતે પાણી આવે છે તમે જોઈ શકો છો. પહાડોમાં કેમ આવે એની રીતે પાણી એવી રીતે જ આવે પાણી ભાઈ. ઉપરથી એટલું ઉપરથી પાણી આવે છે. ઉપર ઇટાસી પણ એટલા હાલે છે ભાઈ જોઈ શકો છો. આપણે ઘણા સમય પછી આ બસ સાઈડમાં આવ્યા છે. ઇટાસી પણ એટલા મોટા છે ભાઈ. આપણે છે ને અહીંયા 6 વાગ્યાના આવી જશે પણ 7 વાગી ગયા જોઈ શકો છો. અંધારું પણ ખાવા મળ્યું છે. ઇટાસી છે ને ભાઈ જો સામે આવી જશે. ઇટાસી અહીંયા આવી ગયો 1 કલાક થઈ છે હજી નથી આવ્યું. આપણે વેટ કરી રહ્યા છે ને ક્યારે આવે ને કે નક્કી ત્યાં શું કરવા ગયું ને ખબર નથી. અહીંયા આવી ગયું છે ગાડીનો વારો હતો ને આવી ગયું છે એવું છે. કલાકની માથે થવા આવ્યું છે તો પણ હજી નથી આવ્યું. જોઈ છે ભાઈ વેટ કરીએ છીએ કેટલો ટાઈમ લાગે છે. મિત્રો આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ. અત્યારે તો હા અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો. 7:30 વાગી ગયા છે ભાઈ. 2 કલાક જેવો આપણે ટાઈમ બગડ્યો છે અહીંયા એટલે ભરવામાં જ. કેમ કે મશીન જ હતું નહીં. ભરતા તો કાંઈ વાર નહીં લાગે. ગાડીઓ જો આવી જશે ભાઈ. ઓલી કંપનીની ગાડીઓ છે આ બધી. આપણી જેમ લોકલ જ્યાં આવે ને જતી હોય ને ત્યાં. મિત્રો હવે આપણે ખાઈને બહાર નીકળી રહ્યા છે જોઈ શકો છો. હજી ભાઈ આપણે ઉપાડી છે ગાડી થોડીક જ આગળ આવ્યા છે. આપણે જે ફરવા પહેલાં આમ જતા ને એનો ટર્ન આવ્યો છે જોઈ શકો છો અહીંયા. તો
બમ્પર ને બધી ગાડી ચાલુ છે તારા. આપણે ભાઈ બહુ લેટ થઈ જાય અત્યારે, બહુ એટલે બહુ એમ. ભાઈ અહીંથી ચડે કે ન ચડકે શું થાય કે ના ખબર ભાઈ. એમાં એવું છે ગાડી અમુક છે ને ચડતી નથી, ઉપર સ્લેબ મારવા મળે છે. આમ તો ઊંકું છે ભાઈ, પણ ઓલું પાણી છાંટે ને ઓલું ટાંકો પાણી છાંટી જાય ને એટલે ચડતી બંધ. હવે વિચાર 4માં ગેરમાં ચડી જાય છે એટલે આમ નોર્મલ છે. ઉપર હતા બહુ ઠાર આવે છે ભાઈ, અતિશય ઠાર આવે છે એટલે બહુ હેરાન થાય છે વાહન. કેમ કે ગાડી છોડી શકે નહીં, એમાં ઉપર પાણી છટાઈ ગયું થોડુંક ને એટલે ચડતી જ નથી. મિત્રો પાછું ભરીને બેઠો આપણને બીજું પણ આવી રહ્યું છે, પણ આપણી ગાડી છે ને ઠાર ચડી ગઈ છે એટલે અહીંયા ઊભી રખાય જ નહીં. હવે એટલે બતાવી દઈએ માટી ભરીને થઈ ગયું છે એક લાઈનમાં થાય. ગાડી આપણે આગળ ગાડી ઘડી ગઈ છે ક્યારની ઊભી થઈને હું આવ્યો ને હાલતી છે ચડે તો સારું. અત્યારે મિત્રો આપણે છે ને ભાઈ ગાડી ભરીને કાંટાની લાઈનમાં ઊભા છે કે આપણે ક્યારના આવી જશે, પણ હજી ભાઈ આ લાઈન એટલી મોટી હતી ને ભાઈ હદની બહાર હતી એટલે હજી ધીમે ધીમે હેલા જાય છે. ને આપણે છે ને સીપ પડી જાય તો કે 8:30 સીપ પડે છે, જ્યારે 8:18 થઈ ગઈ છે સીપ પડી જાય લગભગ. એટલે આમાં કંઈક પક્ષન થાય લાકડી તો પછી કટોકટીના ટાઈમમાં પડી જાય એવું છે. તમે ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો. જોઈ શકો છો કાંટો અત્યારે બંધ થઈ ગયો. આપણો વારો છે, પહેલી ગાડી ઓલી દેખાય ને કાંટા પર છે, ચોથો વારો છે. 3 ગાડી છે, બસ ચોથો વારો આપણો હતો. પડી ગઈ છે સેફ, એટલે હવે ખુલશે ભાઈ 10 વાગ્યાની આસપાસ ખુલશે, ત્યારે કે વેટ કરવાનું છે. મિત્રો અત્યારે આપણી ગાડીમાં છે ને નેટ બંધાઈ ગઈ છે. ઓલી ગાડીમાં નાળા નેટ બંધાઈ જશે, આપણે નાળા મારવાના છે. બીજો બધાને કમ્પ્લીટ થઈ જશે ભાઈ 10 વાગી જશે. ચાલો નેટ નાળા મારી દઈએ નેટમાંથી. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાઈ નારી ચોકડી પહોંચી ગયા છે, નીકળી પણ ગયા છે, હાઈવે પર ચડી ગયા છે. તમે જોઈ શકો છો ભાઈ છે ને અહીંથી નો સ્ટોપ આપણે દવા દેવાની છે. વાગી ગયા છે અત્યારે 12:17 થઈ ગઈ છે. આપણે ભાવનગર ને ભાઈ અહીંયા 12:17 આવીને થઈ ગઈ. નો સ્ટોપ ખેંચી લેવાની છે ગાડી ભાઈ અત્યારે તો. ચાલો બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. આપણે ત્યાં છે પાછું આપણે અંકલેશ્વર વટીને સખાલી કરવા જવાનું, બ્લોકમાં બન્યા રહેજો. અત્યારે અમદાવાદ એક્સપ્રેસ ઉપર આપણે ચડી ગયા છે ને ભાઈ. એમાં જો ટોલ પ્લાઝા આવે ને ત્યાં પબ્લિક છે ને બધી ગાડીઓવાળા છે ને બધી ગાડી સાઈડમાં આવે રીતે રાખીને સુઈ જાય. કેમ કે ટોલ પ્લાઝા છે ને બંધ છે અત્યારે, એટલે મારે ગાડીઓવાળા છે ને બધા અહીંયા રાખીને સુઈ જાય છે. તો બીજી ડ્રાઈવર માટે છે ને સેફ જગ્યા કંઈ ન હોય, ટોલ પ્લાઝા વધારે સેફ જગ્યા હોય છે એટલે ત્યાં રાખીને વધારે સુઈ જાય. આપણે પણ સુઈ જઈએ છીએ ભાઈ ખોટી જગ્યાએ. ટોલ પ્લાઝામાં ફાયદો પડે આપણે, કેમ કે રસ્તો બોરો હોય ને રાખીને સુઈ જાય ને તો હાલે એમ. તો અત્યારે ગાડીની લાઈન પડી કેમ સાઈડમાં રાખીને સુઈ જશે ને નીંદર આવતી હોય એટલે ત્યાં રાખીને સુઈ જાવ સારું, પછી હાંકવી ન જોઈએ એમ. બાકી અત્યારે તો ભાઈ આપણે બહુ મોડું થઈ ગયું છે એમ. ક્યાં અત્યારે વાગી જશે 1:30 થઈ ગઈ છે. આપણે દાદા ટાઈમ ગયો હતા ભાઈ. હા તમે કન્ટિન્યુ રહો, તમને બતાવતો રહો. મિત્રો અત્યારે આપણે તારાપુર પહોંચી ગયા છે ભાઈ. વાગ્યા છે કેટલા જો બતાવું તમને, 3:36 થઈ છે. અત્યારે હજી આપણે તારાપુર ભેગા છે ભાઈ. એક તારી કન્ટિન્યુ ગાડી હાલી આવે છે, એક પણ બ્રેક કરી નથી. આપણે નોન સ્ટોપ ગાડી હાલી જાય છે. ટાયર ચેક કરવા ઊભી રાખીને પછી હાલતી કરી દઈએ, કેમ કે આ છે ભાઈ લેટ બહુ થઈ ગયા છે. એ રીતે છે તમને સર્કલ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. બસ આ સર્કલ ધામ સર્કલ છે. આપણે જવાનું છે સુરત સાઈડ, એટલે આ રસ્તો પકડી લેવાનો આપણે. આ સુરત વાળો રસ્તો છે. તારાપુર વાસોદ વાળું આવશે
જવાનું છે બ્લોકમાંથી કન્ટિન્યુ રહેજો એટલે તમને પણ બધી બતાવતા રહેવું ભાઈ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી જશે ભાઈ બોરસદ ટોલ નાકે. જોઈ શકો છો ટોલ નાકે આપણે છે ને ભાઈ લાઈનથી લઈને હાલી જઈ રહ્યા છે. ગાડીઓ છે ને ભાઈ ટ્રાફિક થઈ ગઈ છે વધારે. આપણે વાગી જશે 4:30 ભાઈ. એક બ્રેક નાની ટિકટ નાખી હતી. સુતા તો નથી જ તેજો ભાઈ, કેમ કે એક ધારા જાગી જ છે. ઇન્ટર તો હજી કરી જ નથી. ઓ અમારે તો ટ્રાફિક થઈ જાય એની હિસાબે એટલે બહુ નથી આમ.